નમસ્તે, મારું નામ ડૉક્ટર આશિકા. તો વિટામિન B12 કે જે આજના સમયનો સૌથી કોમન પ્રોબ્લેમ છે. હવે આપણા શરીરમાં ડેઈલી કેટલા પ્રમાણમાં વિટામિન B12ની જરૂરિયાત પડે છે? તો એડલ્ટમાં 2.4 માઇક્રોગ્રામ, પ્રેગ્નન્સી દરમિયાન 2.6 માઇક્રોગ્રામ અને જે મહિલાઓ બ્રેસ્ટ ફીડ કરાવે છે તે લોકોને 2.8 માઇક્રોગ્રામ. તો આ જરૂરિયાત ખાસ વેજીટેરિયન લોકો માટે પૂરી કરવી લગભગ ઇમ્પોસિબલ છે, કારણ કે દૂધ, દહીં, પનીર આ બધી વસ્તુઓમાં વિટામિન B12નું પ્રમાણ લગભગ નહિવત જેવું હોય છે, જેના કારણે વેજીટેરિયન લોકોને હંમેશા વિટામિન B12ની ઉણપ રહેતી હોય છે, જેનાથી થાક લાગવો, ચક્કર આવવા, હાથ પગમાં ખાલી ચડવી કે પગના તળિયામાં બળતરા થવી, મોઢામાં ચાંદી પડવી, ભૂખ ઓછી લાગવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. અને જો વિટામિન B12નું પ્રમાણ લાંબા સમય સુધી લો રહે તો તેવા કેસમાં પરમિનન્ટ નર્વ ડેમેજ એટલે કે ચેતાતંતુની નસો હંમેશ માટે ખરાબ થઈ જવી, જેના કારણે ચાલવામાં બેલેન્સ ના રહેવું, પગ ખોટા પડી જવા વગેરે જેવા લક્ષણો પણ જોવા મળે છે. તો આ બધા લક્ષણોથી બચવા માટેનો માત્ર એક જ ઉપાય છે કે ડૉક્ટરની સલાહ પ્રમાણે વિટામિન B12 સપ્લિમેન્ટ લેવા જોઈએ.